समाचार पर नजर करिए गीर सोमनाथ थी। गीर सोमनाथ जिल्ला में चालू ચોમાસામાં વરસાદના વિલંબના કારણે ખેડૂતોને પાક માટે પાણીની અછત સર્જાઈ શકે, જેને લઈને સ્થાનિક ખેડૂતો અને આગેવાનો દ્વારા ધારાસભ્ય ભગવાન બારડને રજૂઆત કરવામાં આવી હતી। ધારાસભ્ય દ્વારા આ મુદ્દે પાણી પુરવઠા મંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે રજૂઆત કરાઈ હતી, જેના અનુસંધાને હવે હિરણ 2 ડેમમાંથી 70 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હાલમાં ડેમમાં 68.85% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। આ પાણીથી વેરાવળ તાલુકાના 14 અને તાલુલા તાલુકાના 4 ગામના ખેડૂતોને પિયત પાણી મળી રહેશે, તેમજ પીવાનું પૂરતું પાણી પણ આગામી ચોમાસા સુધી ઉપલબ્ધ રહેશે। ભોગાભાઈ, ખેડૂતોને પાણીની અછત થઈ છે વરસાદ ન પડવાને લીધે। પ્રયત્નોથી તમારા પાણી છોડવામાં આવ્યું છે, શું છે વિગતો? અત્યારે વરસાદ ખેંચાણો છે, એટલે મગફળી, સોયાબીન જે ચોમાસાનું વાવેતર ખેડૂતોએ કર્યું હોય અને પાણીની ક્ષમતા ડેમની અંદર થોડીક વધારે હોય તો ખેડૂતોની માગણી હતી કે ભાઈ પાણી ડેમની અંદરથી જો આપવામાં આવે તો એના માટે રજૂઆતો પણ હતી, ખેડૂતોની મૌખિક વાત પણ હતી, લેખિત પણ હતી। તો ગયા સોમવારે જ રાજ્ય સરકારની અંદર ગાંધીનગર જઈને અમારા ત્યાં પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, અમારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ અને મુખ્યમંત્રી અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ મળીને અમે રજૂઆત કરેલી હતી કે સાહેબ અત્યારે વરસાદ ખેંચાણો છે, ખેડૂતોને જેનો પાક છે એમને બચાવવા માટે પાણીની ખાસ જરૂર છે, તો જો એમને ડેમની અંદરથી વધારાના પાણી છે એ પાણી જો આપવામાં આવે કેનાલ મારફત તો ખેડૂતોને એની ઘણી બધી રાહત થાય। ને એ વાત સહર્ષ મંત્રીશ્રીએ, કુંવરજીભાઈ બાવળિયા સાહેબે, કૃષિમંત્રી રાઘવજીભાઈએ અને મુખ્યમંત્રીશ્રીએ પણ એ વાત સ્વીકારી અને સોમવારે રજૂઆત થઈ અને બુધવારે સીધું કેબિનેટની અંદર જ ગઈકાલે પણ ડિક્લેર કરી દીધું છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં 10 કલાક વીજળી પણ આપવી અને જ્યાં ડેમોની અંદર પાણી છે ત્યાંથી કેનાલ મારફત ખેડૂતોને પાણી પણ આપવું અને આપણે ઉમરેઠી 2ની અંદરથી ડાબા અને જમણા કાંઠાની 2 કેનાલોની અંદર ગઈકાલે સાંજે 4 વાગે પાણી છોડવામાં આવ્યું છે અને 4 દિવસની અંદર 75 ક્યુસેક પાણી એટલું પાણી 4 દિવસમાં આપણે એ કેનાલો મારફત ખેડૂતોને આપવાના છે। એટલે 4 દિવસ માટે પાણીનું વિતરણ ત્યાંથી ડાબા અને જમણા કાંઠાની કેનાલોમાં થવાની છે। ખેડૂતોની પણ રજૂઆત હતી અને ખેડૂતોથી કામ કરનાર સમિતિઓ છે પાણીની જે સમિતિઓના પણ મળતી હોય ત્યારે એમની પણ રજૂઆતો હતી। એટલે આમાં દરેક વસ્તુને સાથે રજૂઆતોને અનુસંધાને સરકારમાં રજૂઆત કરીને આમનો ખેડૂતો માટેનો એક જે પાણી સપ્લાય કરવાનો જે ઉકેલ લઈ આવવાનો તે ઉકેલ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટની અંદર પણ તાત્કાલિક આની અમલવારી કરવી એવી ત્યાંથી પણ સૂચના આપી દીધી છે અને ગઈકાલે 4 વાગે ડાબા અને જમણા કાંઠાની બંને કેનાલમાં ઉમરેઠી 2નો ડેમ જે આપણો છે એની અંદરથી